ત્યારે અમે લોકો આવ્યા છીએ આજે ફરીથી BAPS સ્વામિનારાયણ મંદિર, કેમ કે આજે શું છે પ્રતિક? રથયાત્રા. યસ, આજે રથયાત્રાનો પ્રોગ્રામ છે. તો રથ ઓલરેડી નીકળી ગયો છે પણ અમે લેટ પડ્યા. તો મિત્રો આજે બી એટલી પબ્લિક છે, જુઓ ખાલી. પાર્કિંગ શું હતું પ્રતિક પેલી? આ શટલ પાર્કિંગ, એટલે પાર્કિંગ અમારું 2 કિલોમીટર દૂર હતું અને ગાડીમાં સેવા આપે છે બધાને, ગાડીમાં અહીંયા ઉતારી દે છે. તો જુઓ અમે લોકો આવી ગયા છીએ મંદિરમાં ઓલરેડી અહીંયાથી જ. અને 1 થી કેટલા વાગ્યાનો ટાઈમ હતો? 12 થી 1. હા, એવું 12 થી 1 રથ છે, પછી લંચ છે. તો મિત્રો જુઓ અમે આવી ગયા જોવા માટે. એટલું મસ્ત કર્યું છે રથયાત્રાનું, તમને અહીંથી બતાવું. જુઓ દેખાય રથયાત્રાનું જવું. આપણે અહીંથી આજે રવિવાર છે, રાઈટ પ્રતિક? હા, એટલે બોલો કેટલું મસ્ત, વેધર બી મસ્ત છે. યસ. અને બધે લાઈક આગળ સ્ટેટ વાઇઝ લાઈક પર્થ ને બીજા સ્ટેટમાં અલગ હોય, કેમ કે બધા સ્વામી જે હોય મેન એ આવી શકે. એટલે પર્થમાં લાસ્ટ સન્ડે હતું ને આ સન્ડે સિડનીમાં છે. અને જો બધા રમે છે છોકરાઓ. ના એ જ મંદિર કે જેને તમે બહુ બધો પ્રેમ આપ્યો છે, BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર. જોઈ લો પબ્લિક ખાલી મિત્રો કેટલી બધી છે. પ્રતિક અહીંથી નાસ્તો હા લઈ લઈએ, જોઈએ. કચેરી. બટ આઈ થિંક આજે કેન્ટીન બંધ હશે, પણ હશે તો બી એટલી ભીડ હશે ને આજે, શું કેવું? જો આ જે આખો રોડ છે ને ત્યાં રથયાત્રા ગઈ છે નહીં? આખું આ મંદિરનું પ્રદક્ષિણા કરતા અહીંયા ફટાફટ. તો આગળથી પ્રસાદી માટે સફરજન મૂક્યા છે બધા. હજુ આ કેન્ટીન આજે બંધ છે પ્રતિક, રાઈટ? આપણે જો નાસ્તો બધો અંદર મળે છે, બધા છે જ પ્રતિક અંદર. રિટર્નમાં લઈ લેશે તો ખાલી પબ્લિક જુઓ મિત્રો. આપણે ઉપર જતા રહીએ ને તો ઉપરથી દેખાશે. તો જઈએ. જો પેલી બાજુ ને અહીંયા ફૂડ ટ્રક ચાલુ છે. જો અહીંયાથી જેને લેવું હોય, વેજીટેરિયન છે બધું જ. અને જો અહીંયા બધા અમે અહીંયા બેસીને જમ્યા હતા. પ્રતિક બોલો કંઈક. હા, આ પ્રાઇવેટ લંચ છે. યસ. હવે અમે ઉપર જઈએ છીએ તો ઉપરથી મસ્ત રથયાત્રા દેખાય, દર્શન મસ્ત થઈ જાય. ખાલી જુઓ આજે. અને આજે વાદળું છે પણ મજા આવી રવિવારે, નહીં? હા, બહુ મજા આવી. ને રાતે અમે કાલે ગરબા, આજે આ વીકેન્ડ તો ફૂલ. જો ઉપરથી ખાલી લુક મિત્રો મંદિરનો. સ્વામિનારાયણ જુઓ ખાલી દેખાય છે. બસ અહીંયા ફટાફટ અહીંયા મસ્ત દેખાય. માય ગોડ. ઓ કદાચ અહીંથી જ આવશે રથ. રાજસ્થાનમાં આવી ગયા હોય ને જાણે એવું લાગે. જો નહીં, રાજસ્થાનમાં આવી ગયો એવું લાગે છે. હા, તો કેટલી મસ્ત રથયાત્રા નીકળી છે. કેટલા યુવાનોમાં ઉત્સાહ છે. જો નાના નાના છોકરાઓમાં બી કેટલો ઉત્સાહ છે. જોઈ લો ઓસ્ટ્રેલિયાના ફ્લેગ, ઇન્ડિયાનો બી ફ્લેગ છે. આ એક ટાઈપનું કલ્ચરલ પેરેડ છે. જુઓ રથયાત્રા. નાના ભૂલકાઓ બી આગળ. આ સાઈડ આખો નજારો બતાવી દો મંદિરનો. અહીંયા સુધી પાર્કિંગ છે. પાર્કિંગ તો અને પેલું છે એક નીચે બતાવી દો કેટલું સુધી મંદિર આખું વિસ્તરાયેલું છે. જુઓ ખાલી નાના નાના છોકરાઓ બી મસ્ત બધા રથયાત્રામાં જોડાઈ ગયા છે. બધાને આ વોકિંગ કરતા હોય ને પ્રસાદી કેળું અને સફરજન આપે છે. જેટલા વોકિંગ કરીને, કેમ કે આખું કેમ્પસ ફરીને આ બાજુ આવ્યા એટલા માટે. કેટલું રંગબેરંગી બધા. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ. કેટલો બહુ મસ્ત બધા બેનર્સ કેટલા મસ્ત બનાવ્યા છે. હિન્દુ સંસ્કૃતિ આ બેનર જો કેટલા બહુ મસ્ત ખાલી. થોડા ઘરે બેઠા બેઠા ઓસ્ટ્રેલિયાની રથયાત્રાના દર્શન કરો મિત્રો. બોલે
ચાલો જુઓ ખાલી સેવા જુઓ તમે. હવે આપણો રથ આવી ગયો છે. સ્વામિનારાયણ ભગવાન અહીંયાથી સારા દર્શન થઈ ગયા ને. બહુ મસ્ત. આપણે મસ્ત ટાઈમે બે યસ પરફેક્ટ ટાઈમે આવ્યા. તો આવી ગયો છે આપણો રથ મિત્રો. દર્શન કરી લો બધા જ. જુઓ પેલું મ્યુઝિક બસ બંધ જુઓ મિત્રો ખાલી જો છોકરીઓ બી ડાન્સ કરે છે. જુઓ છેકથી છે ને જોરદાર. અને પેલી બાજુ જગન્નાથ ભગવાનના કેટલા નાના ફૂલકાઓ છે. યસ એટલો ઉત્સાહ છે. જુઓ બહુ લાંબી રથયાત્રા છે. યસ ના બધું કેટલા આટલી ઠંડીમાં જો બધા કેટલા નાના છોકરાઓ બી તૈયાર થઈને આવ્યા છે. ઓલ્ડ જનરેશન વડીલો હા બધા કેટલી સેવા આપે છે. બધા પેરેન્ટ્સ આવ્યા હોય ને ઇન્ડિયાથી બધા. મસ્ત સનલાઇટ આવ્યો ને. હા બહુ. કેવું રહ્યું માનસી? મસ્ત બહુ મજા આવી. આખી જુઓ કેટલી લાંબી રથયાત્રા છે. બધા કેન્ટીન માંથી લે છે પ્રતિક. હા પ્રસાદી લેવી છે જોઈએ. હા આ કેન્ટીન માંથી લાઈક અરે એટલો સરસ તડકો છે કે બધાને બહુ મજા આવે છે અહીંયા. એટલું બહુ મસ્ત પીસફુલ લાગે છે. યસ ને બધા બાળકો આવે તો રમે બી ખરા. બહુ મસ્ત અહીંયા તમારો વીકેન્ડ જાય. તમે દર્શન કરો ભગવાનના. આમ શું કહેવાય આધ્યાત્મિક તમારો વીકેન્ડ જાય. પ્રતિક આઈ થિંક આપણે લસ્સી પીવી છે. પીએ પીએ. પ્રતિક જો આગળ જમવાની લાઈન થઈ ગઈ છે. થઈ ગયું છે. કેટલો બહુ મસ્ત વ્યવસ્થા એટલી છે કે ભીડ બી ના થાય. કેટલી બહુ મસ્ત વ્યવસ્થા છે. અને ભાઈઓનું પેલી સાઈડ છે, બહેનોનું આ સાઈડ છે. એટલે બહુ મસ્ત. જો કેટલી મસ્ત વ્યવસ્થા સારી છે. I don't know line is this. આ સાઈડ મેન કેટલા ઓછો છે. મેનની બી બહુ મસ્ત લાગે છે. બહુ મસ્ત દાળ ભાત કચુંબર ગાંઠિયા 2 સબ્જી છે અને મોહનથાળ બહુ જ મસ્ત રીતે. વ્યવસ્થા એટલી બહુ મસ્ત છે ને. આ ખુલ્લામાં રાખ્યું ને એટલે કોઈ ભીડ જેવું ના થાય. આ પેલી બાજુ બેનનું સેક્શન છે. તો જો અમે પ્રસાદી ખાઈ લીધી છે પણ અમને અમારા સબસ્ક્રાઇબર આ દાદા દાદી મળી ગયા છે. તમે અમે પાલનપુરથી આવીએ છીએ. ઓકે આમ રાખો કાકા માઈક. હા અમે પાલનપુરથી આવીએ તમે છીએ. મારા YouTube માં જોતા હતા વિડિયો? હા વિડિયો YouTube માં બહુ અમને સરસ લાગે છે. થોડી વાર મને જોઈ તો મેં કીધું આ કાકા કેમ જો. પછી તમે વિચાર કરીને આયા? હા કે મેં આ ચહેરો જોયેલો છે પણ યાદ નથી આવતો. પછી મને ખ્યાલ આવ્યો કે આ તો YouTube માં આ બેન બહુ આવે છે. હા સારું ભાવ્યું. અને અહીંયા આજે જે પ્રોગ્રામ જોયો રથયાત્રાનો બહુ સરસ ગમ્યો. મેનેજમેન્ટ બહુ સારું હતું અને અમને અહીંયા સિડનીમાં બહુ સારું લાગ્યું. પ્રસાદી બી સારી. પ્રસાદી બી અમે. કાકી કેવું લાગ્યું? હા બહુ સારું લાગ્યું. અને જેને વિડીયોમાં જોતા હતા એને આજે પ્રત્યક્ષ જોયા. જોવાની સાથે જ મજા આવી અને મળવાની મજા આવી. અને બધી જે માહિતી આપે છે લગભગ બધી અમે અનુભવીએ છીએ એ પ્રમાણે જ છે. સાચી જ છે. સ્ટ્રગલ ખૂબ છે ત્યાં અને સ્ટ્રગલમાં જીવી રહ્યા છે અને વિડીયો કરે છે. બહુ મસ્ત વાત છે. થેન્ક યુ કાકી. તમે બહુ કોન્ફિડન્ટલી બોલ્યા. અને આ વિડીયો કાલે વ્લોગ આવશે તમે જોજો વ્લોગમાં. બરાબર જુઓ અત્યારે કેટલી તો બધા પબ્લિક પ્રસાદી લઈ રહી છે.
ઓ પ્રસાદી લઈ લીધી. ઓસ્ટ્રેલિયા ફરીથી આવજો. અહીંયા રહેવાનું છે ને હમણાં? હા, અમારે રહેવાનું છે. 15 દિવસથી જ આવ્યા છીએ. ઓકે, સરસ. અને આ રિટાયર્ડ થઈ ગયા છે કાકા? હું રિટાયર્ડ જ છું. તમે બી હાઉસવાઈફ ઇંગ્લિશ બહુ, તો બી ઇંગ્લિશ કેટલું પરફેક્ટ તો એમએ ભણેલી છું. હા, ભણેલી છું. બહુ મસ્ત ઇંગ્લિશ બોલો છો તમે, અને બહુ મજા આવી કે મારા વિડીયો જોવો છો તમે. હા એટલે. હા હા. હું ત્યાં વિચારતો હતો હા. કે સિડની જઈશ આ બેન આ ભેગા રોજ થશે કે નહીં. તમે ઇન્ડિયાથી જોતા હતા? હા, ઇન્ડિયામાં જોતા ઇન્ડિયાની હતા. વાત નથી કરતો. ઇન્ડિયાથી જોતા હતા. ઇન્ડિયાથી. તો ઓકે. મને એમ કે સિડનીમાં જો ભેગા થશે કે નહીં, હા. કોઈ એવો ચાન્સ એટલે મળે તો. એમનો વિચાર હતો કે ત્યાં જઈશ ને તો હું એને ફાઇન્ડ આઉટ કરીશ. હા. પણ આ સડનલી તમે મળી જ મળી ગયા જ ગયા છો સામેથી. મંદિરમાં. હા હા. ભગવાનને. અને આ એક કેવા શુભ પ્રસંગ ઉપર મળી હા ગયા. હા. થેન્ક યુ. ચલો, thank you. તમને મળ્યા એ બદલ. જોતા રહેજો. બરાબર. ચોક્કસ Thank you, ચોક્કસ. thank you. તો જુઓ મિત્રો, પ્રસાદીના કાઉન્ટર બી અહીંયા બહુ મસ્ત છે. બધા જમે છે. થાય કેટલી મસ્ત વ્યવસ્થા રાખી છે. પેલી સાઈડ જઈએ આપણે, બહાર નીકળે તો બી અમે કંઈક જોઈશું કેન્ટીનમાં, કે અમે કંઈક જમીએ. મતલબ કે અહીંયા બી જમ્યા જ છીએ અમે, પણ હવે અહીંયા આવ્યા છીએ તો મિત્રો અહીંનું બી કંઈક તો ટેસ્ટ કરવો પડે આપણે, કંઈક નવું. એટલા માટે પ્રતિક આવે છે પેલી બાજુથી, પણ જુઓ કેટલા મસ્ત બધા અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે. અને તમે આગળ જોયું તો એ કાકા મારો વિડીયો જોવે છે, એમને બહુ મજા આવી ગઈ મારા વિડીયો જોઈને. અને કે હું તમારા વિડીયો ઇન્ડિયાથી જોતા હતા પ્રતિક કે કાકા હમણાં 15 દિવસથી જ આવ્યા છે. અને બીજા એક મને મળ્યા હા? ફીઝી કન્ટ્રી, લાઈક ઓહ. બધા 40% ઇન્ડિયન છે, હા. કે એમના ફાધર્સ લોકો મૂવ થયા હોય ને એમની નેક્સ્ટ જનરેશન આપણા વિડીયો જોવે છે. મને મળ્યા, મેં કીધું તમારો વિડીયો લઉં તો કે હું થોડોક કેમેરા સાઈ છું, તો પછી બસ બહુ યસ. મજા આવી. સો સી આખી પબ્લિક અહીંયા બધી જમી રહી છે. હવે જઈએ પેલી બાજુ પ્રતિક. જુઓ ઇન્ડિયા જેવી જ ફિલિંગ છે ને, બધા મસ્ત નીચે બેસીને પ્રસાદી લે છે. અને હવે અમે લોકો નીકળી ગયા છીએ બધું હેન્ડવોશ કરીને. અને પ્રતિક બોલો, માઇક છે તો એટલી અત્યારે પબ્લિક આટલી તો આપણે વિડીયો બનાવ્યો ત્યારે બી નથી પ્રતિક. આપણે વચ્ચેના દિવસે આવ્યા અમે ચાલુ દિવસે આવ્યા હતા. સન્ડે તો હવે ત્યાં પબ્લિક ઓછી થઈ ગઈ હશે નહીં? શું સન્ડે આગળ પાછી સભા હોય ને, રવિ સભા નહીં, Yes. ખબર નહીં આજે છે કે નહીં, પણ રવિ સભા હોય એટલે બધા આખો દિવસ ના. આજે રથયાત્રા હતી એટલે સવારે રથયાત્રા, રાતે રવિ સભા. પ્રતિક પિઝા વોટ છે? જોઈએ હવે. અને આપણે પેલું કચરિયું ને એવું બધું લઈ લઈએ. તો ભાઈ અમે તો લીધા છે પિઝા. અને કયા આલ્યા છે આપણને? માર્ગરીટા છે ને, અને મેંગો લસ્સી. અમે પ્રસાદી તો લીધી, પણ અહીંના માર્ગેરીટા પિઝા એકદમ મસ્ત આવે છે, કેમ કે અમે હવા તો બહુ આવીએ છીએ પણ બહુ દૂર પડે એટલે. પણ આ પિઝા એકદમ એટલા મસ્ત છે, ઓથેન્ટિક, લાઈક એકદમ સ્વાદિષ્ટ હોય છે, બહુ જ મસ્ત છે. અને આ બાજુ શું લીધું છે? મેંગો લસ્સી. થેન્ક યુ. થેન્ક યુ. માનસીએ પે કરે ને એટલે થેન્ક યુ કહેવું પડે ને. જો આ બાજુ ઇડલી સંભાર બી મળે. મસ્ત બધા આજે બનાવ્યું છે, મજા આવે બેસવાની. ખરેખર એમ જો એટલે પિઝા જ ખાય છે. ટેસ્ટ કરો એકલો. હા, લઉં છું. એડ્રેસ શું છે? ખબર બસ. હા હા જપ. છત્રપતિ. અને અમે બી હવે બસ જઈશું ઘરે. તો મિત્રો આજ અમારો આજનો વ્લોગ હતો, રથયાત્રા વ્લોગ. તમને ઓસ્ટ્રેલિયા સિડનીમાં મેં બતાવ્યું, કેવો લાગ્યો. ગમે હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને વિડીયો ક્યાંથી જોયો છો એક ગામનું નામ પ્લીઝ લખજો, કે Yes. કઈ કન્ટ્રીમાંથી જોવો છો એ બી લખજો, તમને આઈડિયા આવે. યસ. થેન્ક યુ સો મચ. જય સ્વામી. બાય.